રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું આપો, બાબર હાય રે सांसद, हाय रे शिक्षण मंत्री, हाय रे शिक्षण मंत्री, हाय रे आरएसएस, हाय रे आरएसएस, राजीनामું આપો, राजीनामું આપो, मुख्यमंत्री राजीनामું આપो, राजीनामુं आपो, राजीनामુं आपो, मुख्यमंत्री राजीनामુं आपो, महिला विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी, जसवंत बाबर, शिक्षण मंत्री, मुख्यमंत्री, बेटी विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी, गो बैक इंडोर, गो बैक इंडोर, गो बैक इंडोर, शिक्षण मंत्री ना राज्य कुटो, जसवंत बाबर राज्य कुटो, शैलेश बाबर राज्य कुटो, बच्चू मंत्री राज्य कुटो, बच्चू खापरना राज्य कुटो। નરાધમ અને હેવાન બનીને 6 વર્ષીય બાળકીનું મોઢું દબાવી હત્યા નિપજાવનાર આરોપીને સત્વરે ફાંસીના માચંડે લટકાવવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓનું પોલીસને આવેદન। દાહોદ જિલ્લાના સિંગવડ મુકામે આવેલી તોરની પ્રાથમિક શાળામાં જે જધન્ય ઘટના બનવા પામી છે તેને ગુજરાત રાજ્યને હલાવી નાખ્યું છે। આવા શિક્ષકો એ સમાજ માટે કલંક સમાન છે અને આવા શિક્ષકો સમાજ માટે લાંછન રૂપ છે। સમાજમાં જ્યારે શિક્ષક જ પોતાનો પદ અને ગરિમાનો દુરુપયોગ કરીને એક માસૂમ બાળકીની આત્માને પીંખી નાખે ત્યારે સભ્ય સમાજ માટે આ શરમજનક ઘટના છે। આ ઘટના એ માનસિક વિકલાંગતનું પરિણામ નથી, પરંતુ ઈરાદાપૂર્વક કરવામાં આવેલું કૃત્ય છે, જેને ક્યારેય કોઈ પણ સમાજ સાંખી નહીં લે। વિકલાંગતનું પરિણામ નથી, પણ ઈરાદાપૂર્વક કરવામાં આવેલા કૃત્યને આજરોજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે ભેગા મળી સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। જે ઘટના તોરની પ્રાથમિક શાળામાં બની છે તેના નરાધમ અને હત્યારા આરોપીને સત્વરે ફાંસી આપવાની માંગ સાથે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી રેલી સ્વરૂપે નીકળી અને સરકાર વિરોધી નારાઓ મારી પોલીસ હેડક્વાર્ટર ખાતે પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા આ જ ઘટનાને લઈને તપાસ અર્થે સિંગવડ મુકામે હોવાથી આવેદન પોલીસ વડાને આપવા કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ જીદે ચડ્યા હતા। જોકે કોંગ્રેસના પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડે જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબ જોડે ટેલિફોનિક ચર્ચા કરતા તેઓ પોતે સિંગવડ મુકામે આ જ ઘટનાની તપાસમાં જોતરાયેલા હોવાથી તેમને વિરોધ કરી રહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓને ભરોસો આપ્યો હતો કે સરકાર, ગૃહ વિભાગ અને હું પોતે પોલીસ અધિક્ષક તરીકે આરોપીને ફાંસીની સજા મળે તે માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે। તેઓ દિલાસો આપતા તેઓએ હાજર પોલીસ અધિકારીને આવેદન આપી આરોપીને આજીવન કેદ નહીં પરંતુ ફાંસીની સજા મળે તેમજ દાદાનું બુલડોઝર આરોપીના ઘરે ચલાવો તેવી માંગ પણ કરવામાં આવી હતી। સાથે જ આરોપી વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસ જેવી સંસ્થાઓમાં જોડાયેલો હોય અને કોંગ્રેસે તેના ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી ભાજપ સાથે પણ તે આચાર્ય આરોપી કનેક્ટ હોવાથી સરકાર અને અન્ય હિન્દુ સંસ્થાઓ ઉપર પણ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। જ્યારે 19 તારીખે આ બનાવ બન્યો ત્યારે હું બહાર હતી, સાંભળ્યું, દુઃખ થયું અત્યંત। જ્યારે ત્યારે આપણને સાંભળવા મળે છે કે ભાજપની સરકાર જ્યારથી આવી ત્યારથી આવી નાની નાની બાળકીઓ હોય કે મહિલાઓ હોય એના પર અત્યાચારો, બળાત્કાર, એમના જ માણસોનું નામ આવે છે। ત્યારે આ લપન ગુરુજી ના કહેવાય, રાક્ષસ, અને ઉપરથી સફેદ કપડાં પહેરીને અંદરથી સાલો નાંગો એને આવું કૃત્ય કર્યું છે। ત્યારે અમે તમામ દાહોદ જિલ્લાની મહિલા કોંગ્રેસની બહેનો એને વખોડી કાઢીએ છીએ પહેલા, અને જ્યારે સંસદના વિસ્તારમાં અને એમના ગામમાં, એમના તાલુકામાં જો આ બનાવ બન્યો હોય અને એમને જો ત્યાં જ એમની શાળામાં પકડીને સાંસદની ઈચ્છા હોત તો ત્યાં જ ફાયરિંગ કરી દેતા। જો મારી સ્કૂલમાં આવું બને ને તો મેં ચંદ્રિકા ત્યાં જ ફાયરિંગ કરી દઉં। અને 27 તારીખ સુધી અને લપણને 27 તારીખ સુધી એને શું માંગ્યું છે? એને રિમાન્ડ
એને રિમાન્ડ નહીં આપવા જોઈએ, એને રિમાન્ડ નહીં આપવા જોઈએ, એને ફાંસી નહીં જ આપવી જોઈએ અને ફાંસી સ્કૂલમાં આપવી જોઈએ. તો આખા દેશના લોકો આવા બધા બનાવો બને છે ને એ અટકી જશે. મોદી સાહેબ કહે છે બેટી બચાવો, બેટી ભણાવો, પઢાવો, બેટી બચાવો, બેટી પટાવો. ના જયારે એમને ઉભા કર્યા છે ત્યારે આ મુદ્દો આપણી વિધાનસભામાં હું તો નથી, પણ આપણા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાને હું પ્રશ્ન લખીને જયારે મોકલવાની છે, આ પ્રશ્ન વિધાનસભા સુધી અમે લોકો પહોંચાડવાના છે. અને હર્ષ સંઘવી એ ગૃહમંત્રી છે, જયારે ગૃહમંત્રી એમ કે ચમરબંધીને કોઈને છોડવામાં ના આવે. ઓ ભાઈ, તારાથી કઈ ન થાય તો અમારી દાહોદ ને અમે બધા મહિલાઓ સક્ષમ છે, એને અમને સોંપી દો 1 કલાક માટે, તમામ રિઝલ્ટ એમને મળવાનું છે. બરાબર? એટલે વધારે દિવસો એ ના લાગે, વધારે કલાકો એ ના લાગે, ખોટો બીજો ખર્ચ ના થાય, એવી અમે લોકો તમામ મહિલાઓ માંગણી કરી રહ્યા છે. દાહોદ જિલ્લામાં સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાં 6 વર્ષની માસૂમ બાળકી ને જે રીતે પીંખી નાખવામાં આવી, તેણીની હત્યા કરવામાં આવી, એ બાબતે આજ રોજ દાહોદના વાસીઓ અને દાહોદ જિલ્લા કોંગ્રેસ જે સમિતિ છે તેના સૌ આગેવાન શ્રીઓ અહીંયા દાહોદ એસપી કચેરીએ આવ્યા હતા. ખાસ આમાં જે માંગણી છે એ જ કે આ પ્રકારનું જે જઘન્ય અપરાધ થયો છે, જઘન્ય કૃત્ય થયું છે, એમાં FIR દાખલ થઈ ગયા પછી એસપી સાહેબ એ પ્રકારની વ્યવસ્થાના ભાગરૂપે એ પ્રકારનું ખાસ કાર્ય કરે કે જ્યારે આ કેસની ચાર્જશીટ બને તો ચાર્જશીટમાં તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવે. કોઈ પણ પ્રકારના એવિડન્સ જે છે, પુરાવાઓ છે, એ ટેમ્પર ન થવા જોઈએ. અને આ સમગ્ર કેસ એ ફોરેન્સિક ટીમ કે ફોરેન્સિક લેબ સાથે સંકળાયેલો છે, તો માટે આ કેસમાં તમામ પ્રકારના જે પુરાવાઓ છે એને ધ્યાને રાખવા ખૂબ જ આવશ્યક છે. ભારતીય ન્યાય સંહિતા છે એની સાથે સાથે આ કેસમાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ 2012 પોક્સો એક્ટ એનો પણ ઉમેરો કરવો જોઈએ, કારણ કે આ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, સેક્સ્યુઅલ એસોલ્ટનો પણ કેસ છે. તો આ કેસમાં એસપી સાહેબશ્રીને એ પ્રકારની ડિમાન્ડ ખાસ કરવામાં આવી છે કે તેઓ દાહોદ જિલ્લાના ડીજીપી સાહેબ, ડિસ્ટ્રિક્ટ ગવર્નમેન્ટ લીડર સાહેબ, ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટ અને હોમ મિનિસ્ટ્રી અને સાથે સાથે દાહોદ જિલ્લાના ઓનરેબલ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાથે કોઓર્ડિનેશન કરીને આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરને પણ ખાસ એપોઇન્ટ કરે કે જેથી આ કેસમાં બાળકીને યોગ્ય ન્યાય મળી રહે. કારણ કે એવું કહેવાય છે કે જ્યારે જે આરોપી પક્ષ હોય છે એના જો પોલિટિકલ નેક્સસ વધારે ક્યાંક ને ક્યાંક સારા હોય તો ક્યાંક પ્રોસિક્યુશન જે છે એ ફેલ સાબિત થઈ શકે છે. તો એવા સંજોગોમાં આ કેસમાં સાક્ષીઓના નિવેદનો અને ફરિયાદીના નિવેદનમાં કોઈ પણ પ્રકારનું કોન્ટ્રાડિક્શન કે વિસંગતતા ન આવવી જોઈએ અને બાળકીને ન્યાય જે છે એ મળવો જોઈએ. ભરત શાહ એડવોકેટ. આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અને દાહોદ વાસીઓ વતી અમે આપણે એસપી સાહેબને આવેદન આપ્યું કે તોયણી ગામે સિંગવડ તાલુકાની અંદર જે બાળકી ઉપર બળાત્કાર કરવાની કોશિશ કરવામાં આવી હતી અને એ બાળકીની હત્યા કરવામાં આવી, એ વ્યક્તિ મૂળ RSS અને વિશ્વ હિન્દી પરિષદનો વ્યક્તિ છે. એ ત્યાંનો અધ્યક્ષ પણ છે અને પંચમહાલ જિલ્લાની અંદર પ્રચારક પણ છે RSS નો અને વિશ્વ હિન્દુ પરિષદનો. કેટલાય એમના ફોટા રજૂ કરવામાં આવ્યા છે, કેટલાય ભાજપના નેતાઓ સાથે એમના ફોટા મૂકવામાં આવ્યા છે. મારે એવું કેવું કે આ વ્યક્તિને તાત્કાલિક ધોરણે ફાંસી થાય એવી અમે એસપી સાહેબને વિનંતી કરવા આવ્યા છે. અને પોતાની ભૂલ જેવી બાળકીને આવા શિક્ષણ જે આપનાર વ્યક્તિઓ જ આવું હત્યા કરશે, બળાત્કાર થશે તો આવી બેન બેટીઓને ક્યાં મૂકશે એમના વાલીઓ? એક વિષય છે ચર્ચાનો. અને ભાજપ સરકારે બેટી બચાવો બેટી પઢાવના નારા આપ્યા એ તદ્દન ખોટા સાબિત થયા છે. એ મૂળ ગામ જસવંત બાબર સાહેબ સાંસદનું છે, એ મૂળ તાલુકો એમના ભાઈ ધારાસભ્ય ત્યાંના છે અને શિક્ષણ મંત્રી બી ત્યાંના જ છે. તો શિક્ષણ મંત્રીએ પણ રાજીનામું આપવું છે કે આવા બનાવ ના બને અને ત્યાં ખોટા જે RSS ના અને વિશ્વ હિન્દુ પરિષદના જે કેમ્પો ચાલે છે એ પણ બંધ થવા જોઈએ અને એને એ વ્યક્તિને તાત્કાલિક ફાંસી થવી જોઈએ એવી વિનંતી કરવા અમે એસપી સાહેબને આવ્યા છે. દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીના. સપ્ટેમ્બરના રોજ સવારે જ્યારે એક માં બાળકને સ્કૂલે મૂકવા જતી હતી, બાળકીને 6 વર્ષની પહેલા ધોરણની, એમના સ્કૂલના પ્રિન્સિપાલ ત્યાં થઈને ગાડી લઈને જતા હતા કાળા કાચવાળી, અને એ દીકરીને અંદર બેસાડી ગયા. રસ્તામાં એમને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરવાનો એટેમ્પ કર્યો
બળાત્કાર ગુજારવાનો પ્રયત્ન કર્યો. બાળકીએ બૂમાબૂમ કરી, પણ કાળા કાચના જે દરવાજા હતા બંધ હતા અને છોકરી ઉલટી કરી ગઈ, અંદર બેહોશ થઈ એનું મોઢું બંધ કરી દીધું, લઈ ગઈ. અને એ છોકરીને એ ગાડીમાં જ પડી રહેવા દીધી આખો દિવસ. અને સાંજે એ જ ગુરુજી, જે રાક્ષસ, એણે એ બાળકીને શાળાના કમ્પાઉન્ડમાં ફેંકી દીધી. આ એક જધન્ય કૃત્ય છે. અને એક બાળકીનો એક મા બાપ પોતાના પછી એ ફરી ફક્ત ગુરુજી ઉપર ભરોસો કરી શકે. એ શિક્ષણ જગતનું કલંક છે. આ જે આચાર્ય છે એને સખતમાં સખત સજા થવી જોઈએ, એને ફાંસી આપવી જોઈએ. અંડર ટ્રાયલ એને જામીન પણ ના મળે, એને અંડર ટ્રાયલ એનો કેસ ચલાવીને એને ફાંસી આપવી જોઈએ. એના ઘર પર બુલડોઝર ચાલવું જોઈએ. જ્યારે કોઈ ખાલી ખોટા પથરાબાજી કરી એમ બહાના કાઢીને પણ લોકોના ઘર તૂટતા હોય તો અમે કહીએ છીએ આ તો એક બેન દીકરી પર સેક્સ્યુઅલ એસોલ્ટ કર્યો છે અને એને મારી નાખી છે, તો એનું ઘર પર બુલડોઝર ક્યારે તૂટશે? એના માટે અમે આજે રજૂઆત કરવા આવ્યા હતા. પણ ડીએસપી સાહેબ પોતે એવું કીધું કે હું એ જ કામે સિંગવડ ગયેલો છું. મારું એક બીજી વાત છે, મારી એક જાણ થઈ છે મને કે દાસાથી બીજું જ કામ એટલે તોરણી છે. એક બાજુ પીપળિયા રોડ પર છે અને પાછળના ભાગે પશ્ચિમ બાજુ તોરણી છે. હજી સુધી એ જસવંતસિંહ ભાભોર સાંસદ કે એમ ત્યાંના એમએલએ શૈલેષભાઈ ભાભોર આ ઘરની આ કુટુંબની મુલાકાત નથી લીધી. એ બહુ કમનસીબ વાત છે. અને આ જે ગુરુજી છે એ આરએસએસ જોડે, બજરંગ દળ જોડે, વિશ્વ હિન્દુ પરિષદ જોડે જોડાયેલો છે, ભાજપ જોડે જોડાયેલો છે. અમે ઈચ્છીએ છીએ કે એને ફાંસી સજા થવી.